મમ્મી પપ્પા નથી તો બહુ જ તકલીફ છે ભાઈ. કેમ કે જેના સહારો મેન સહારો જતો રહે તો તમે વિચાર કરો કે તમને શું થાય. કોઈ પૂછે પણ નહીં. આટલા બધા છે પણ પૂછતું બી નથી કે છે કે નથી કરીને. કોઈનો ફોન પણ નહીં. બધા પાસે મારો નંબર છે. મેં મદદ માંગુ કોઈની 5 રૂપિયાની મને મદદ નથી. બેન શું નામ છે તમારું? જુલુબેન. જુલુબેન. બેન પરિવારમાં કોણ કોણ છે આજે? કોઈ નથી, એકલી જ છું. મમ્મી પપ્પા હતા તે પણ એક્સપાયર થઈ ગયા. 20 વર્ષ પપ્પાને, 20-21 વર્ષ જેવા થયા. મમ્મીને 5મું વર્ષ ચાલતું છે. તો બેન આટલે આ ઘરમાં તમે એકલા જ રહો છો? એકલા જ રહેવું, એકલી જ રહેવું. કોઈનો સપોર્ટ નથી, કોઈને. બેન ઘર ગુજરાન કઈ રીતે ચલાવો? મેં મહેનત મજૂરી કરીને ચલાવ્યા કરું ભાઈ. કોઈ દિવસ નહીં હોય તો ભૂખે બી હોય રહેવાય કરીને. આ લોકો આજુબાજુવાળા ખવડાવે, માંડી હાજી થાવ તો ખવડાવે કરીને. આજુબાજુવાળાનો સપોર્ટ છે જરા. એ બી બિચારા બધા ગરીબ જ છે ભાઈ, મારા જેવા જ છે બધા. કોઈનું પેલું છે નથી. બેન કેટલી તકલીફ પડે આજે મમ્મી પપ્પા નથી તો? મમ્મી પપ્પા નથી તો બહુ જ તકલીફ છે ભાઈ. કેમ કે જેના સહારો મેન સહારો જતો રહે તો તમે વિચાર કરો કે તમને શું થાય કરીને. આજે મેં જવાન છોકરી છું, તમને ખબર છે. મારી સામે ઊભેલી છે. કેવી રીતે મેં પેલું કરું. મને આજુબાજુવાળા સપોર્ટ કરે કે નહીં અમે છે ને તું ગભરાતી નહીં કરે. એવી રીતે ચલાવવા કરું ભાઈ, જેમ તેમ કરીને. તો બેન પછી શું કામ કરો છો તમે આજે? મેં હમણાં તો ઘરે જ છું ભાઈ. હવે એટલે મજૂરી કરવા માસી લોકો ખાતે જયા કરું. કોઈ રાંધવાનું આવે તો ત્યાં જાઉં. 200-300 રૂપિયા આપે. કોઈ જગ્યા કંઈ સાફ સફાઈનું હોય ત્યાં નીકળી જાય. જેમ એમ કોઈ અમને કે એમ કરીને નીકળી જાય ને ઘર ગુજારો કર્યા કરીએ. તો બેન હાલમાં શું તકલીફ પડે છે જણાવજો. હાલમાં તો મારે દેવું બી છે ભાઈ. કેટલું? મારું દેવું હતું મારી મમ્મી વખતે 4.5 લાખ રૂપિયા થયેલા હતા હોસ્પિટલમાં. પછી મારા પાસે થોડું ઘણું હતું મમ્મીનું જે સોના ચાંદીનું હતું તો આપીને પછી મેં થોડું વારી દીધેલું છે. પણ મારા પાસે હજુ થોડુંક દેવું છે. મારે ઘણાને આપવાના છે છૂટા છૂટા કરીને. મને એ ટેન્શન છે ભાઈ. એટલે મેં તમારી મદદમાં. કોઈ સપોર્ટ નથી કરતું ના આજે? ના, કોઈ સપોર્ટ નથી કરતું. પોતાની બેન કે કોઈ જ નહીં. કોઈ સપોર્ટ નહીં કરે ભાઈ મને. કોઈ પૂછે પણ નહીં. આટલા બધા છે પણ પૂછતું બી નથી કે છે કે નથી કરીને. કોઈનો ફોન પણ નહીં. બધા પાસે મારો નંબર છે. મેં મદદ માંગુ કોઈની 5 રૂપિયાની મને મદદ નથી ભાઈ. કોઈ મદદ નથી મને ભાઈ. નાના બેન સમજી શકું કે આવી રીતે જીવન જીવવું મા બાપ વગર અઘરું થઈ જાય. હમણાં આજે તમને જૂઠું નહીં બોલું ભાઈ. મારા આજે 6-7 મહિનાથી બાટલો નથી. મેં ચૂલા પર રાંધીને ખાઉં. બોલો જોઈ આવો તમને જૂઠું લાગે તો ભાઈ. અનાજ પાણી નથી. જુઓ તમે ઘરમાં કંઈ જ નથી. બોલો નથી પૈસા મારા જોડે કે કંઈ જ નહીં. હમણાં અમે કેટલા દિવસથી ઘરે જ છીએ. નાના બેન સમજી શકો આજે મા બાપ વગરનું જીવન બહુ અઘરું છે. બહુ અઘરું છે ભાઈ. મેં તો કહું મારા જેવું નસીબ કોઈને નહીં મળે. મા બાપ રહે તો બધું જ છે ભાઈ. નહીં તો કંઈ નથી આ સંસારમાં. કોઈ જોવાને બધા સગાવાળા બી કંઈ કામના નથી ભાઈ. કોઈ આજ સુધી મને પૂછી જોવા માસી બેઠેલા છે. જૂઠું બોલું તો કે કોઈ બી મને આવે ને કે પૂછ્યું હોય કે હું મદદ કરું તમને તો હું કામ ટેન્શન લે કે કોઈ 5 રૂપિયાનું મને અનાજ સત્ય ભરી નહીં આપે. કંઈ નહીં બેન, આપણો વિડીયો લોકો જોઈ રહ્યા છે બધાને અપીલ કરશું જે પણ થાય સપોર્ટ કરવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે બેન ઘર ગુજરાન ચલાવવામાં શું તકલીફ પડે છે આજે? મારે હમણાં છે ને ભાઈ બાટલા નથી, કંઈ નથી. ઘરમાં અનાજ પણ નથી. તમે જોઈ ચેક કરી શકો ભાઈ. અનાજ પણ નથી બેન? ના, થોડું દુકાનથી લાવું ને તે જ છે. બીજું કંઈ નથી ભાઈ. કંઈ નહીં બેન, રડોમાં તમારો ભાઈ જ છું. જે પણ થાય એ સપોર્ટ કરવાનો પ્રયત્ન કરજો. હો બેન રડતા નહીં. હો બેન, તમારો ભાઈ જ છું. હો બેન. બધા જ મારા મામી ઉતર ભાઈ અહીંયા જ રહેતા હતા. એનો સહારો તો જરા તરા એ પણ આપ થઈ ગયા. સામે દુકાન છે તે બંને જતા રહ્યા. બંને આપ થઈ ગયા. કોઈ નહીં કોઈ નહીં. મારે રાશન પાણી નથી ભાઈ. ઘરમાં અનાજ કંઈ જ નથી. બાટલો ને એમાં હું ચૂલા પર રાંધીને ખાઉં ભાઈ. ઉપરાંત મારે વેરો ભરવાનો છે ભાઈ.
બધાને આપવાનું છે તે અલગ છે ભાઈ. બેન કેટલું લાઇટ બિલ છે? એટલે મારું લાઇટ બિલ આવે ભાઈ 1001 રૂપિયા જેવું આવે. યુનિટના ભાવ વધી ગયેલા એટલે હવે આવે ભાઈ. વેરો કેટલો છે બેન? વેરો મારો હશે 5-6 હજાર જેવો વેરો છે ભાઈ, કેમ કે મેં પછી ભર્યો જ નહીં ભાઈ. મારી મમ્મીને આવું થઈ ગયું એમાં જ હું ખાલી થઈ ગઈ ભાઈ, તો હું ક્યાંથી લાવું પૈસા? ના ના બેન, ત્યારથી મેં સ્ટ્રગલ કરું, ત્યારથી મેં મજૂરી કરું ભાઈ કરીને. જે મળ્યું તેમ ખાવું, મળ્યું તેમ ખાવું પડે. મારા ઘરનું તમે ઘર જોતા હોય, મારા ઘરની કેવી હાલત છે. ના ના બેન, સમજી શકો, અઘરું થઈ જાય આવી રીતે. બહુ અઘરું છે. બેન, આજની આ ખાસ મદદ સુચેતાબેન જાની કે જે અમદાવાદથી છે, જેમને આજે તમને રાશનમાં સપોર્ટ મોકલાવ્યો છે, શું કહેવા માંગશો તમે? મેં એમના માટે એટલું જ કહેવા માંગુ કે માતા રાની એ લોકોને હંમેશા રોજી રોટીમાં બરકત દે. અમારા જેવા નારાધાને એ લોકો સપોર્ટ કરતા રહે, એ લોકો મદદ કરતા રહે. ભગવાન એ લોકોને એટલી તરક્કી દે, એ લોકોનો પરિવાર હંમેશા અમારી દુઆથી સુખી રહે ભાઈ. સુચેતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે નિરાધાર નિસહાય બેન છે, જેમના મમ્મી પણ નથી, પપ્પા પણ નથી અને એકલા રહે છે અને નાનું મોટું કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે, પણ હાલમાં બહુ તકલીફનો સામનો કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. એમના માટે આજે તમે રાશન મોકલાવ્યું છે, તમારો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય બહેનો છે જેમની મદદ કરતા રહ્યો અને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.